અહેવાલ દિલીપ ગોયલ બનાસકાંઠા વડગામના લીંબોઈ ખાતે 18 ગામ નાઈ સમાજનો ભાવપૂર્ણ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। લીંબોઈ ગામના કનુભાઈ દેવશીભાઈ નાઈને 18 ગામ નાઈ સમાજમાં સમાવેશ કરાયા। વડગામ તાલુકા લીંબોઈ ગામ ખાતે 18 ગામ નાઈ સમાજના આજીવન પ્રમુખ મુરજીભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને ભાવપૂર્ણ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 18 ગામ નાઈ સમાજના હોદ્દેદારો, આગેવાનો, વડીલો, યુવા મિત્રો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત લીંબોઈ ગામના કનુભાઈ નાઈના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા આગતુક મહેમાનોના કંકુ તિલકથી સ્વાગત સાથે કરવામાં આવી હતી। સમાજના આગેવાનો અને મહેમાનોનું વાતે ગાતે ભવ્ય સામયું કરી તેમને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમનું શુભ પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું। આ પ્રસંગે થરાદ તાલુકાના સપરેડા ગામના વતની નીચલા લગભગ 30 વર્ષથી લીંબોઈ ગામે સ્થાયી થયેલા કનુભાઈ નાઈ અને તેમના પરિવારનું 18 ગામ નાઈ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ લીંબોઈ ગામે ઉપસ્થિત સમાજના આગેવાનો અને મહેમાનોનું પણ ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું। પ્રતિસાદ રૂપે કનુભાઈ નાઈ અને તેમના પરિવાર દ્વારા પણ 18 ગામ નાઈ સમાજના હોદ્દેદારો અને આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કનુભાઈ નાઈ છેલ્લા 3 દાયકાથી લીંબોઈ ગામના સલૂન વ્યવસાય સાથે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે। તેમના સમાજ પ્રત્યેના લાગણીસભર સંબંધોને ધ્યાનમાં રાખી 18 ગામ નાઈ સમાજમાં લીંબોઈ ગામને 19મા ગામ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું। સાથે જ સમાજના રીત રિવાજો અને પરંપરાઓને અનુસરી સમાજ સાથે જોડાયેલા રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 18 ગામ નાઈ સમાજના પ્રમુખ કમલેશભાઈ જે ગોહિલ કાણોદર, ઉપપ્રમુખ મનુભાઈ લીંબાચિયા મેમદપુર, મંત્રી શાંતિભાઈ નાઈ કોટડી, ચંપકભાઈ લીંબાચિયા વેડચા સહિત સમાજના અનેક આગેવાનો, વડીલો અને યુવા મિત્રો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંત શિરોમણી રતુ ભારતી વણસોલવાળા તેમજ કમળાબેન બારોટ દ્વારા સંતવાણી, ભજન, સત્સંગ અને લોક ડાયરાનો સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। તેમની મનમોહક રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય તથા સાંસ્કૃતિક રંગમાં રંગાઈ ગયો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંપકભાઈ બારોટ લીંબોઈ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતે સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી। સૌએ સમાજની એકતા, સંગઠન અને પરસ્પર સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો।